નમસ્કાર. વર્ષ 2025ના પ્રથમ દિવસે આપ તમામનું હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1367મો એપિસોડ અને 1367મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે દીકરીનું સરઘસ કેમ. રાજકીય મુદ્દો છે, સામાજિક મુદ્દો બની રહ્યો છે, વિવાદાસ્પદ મુદ્દો બની રહ્યો છે, એટલે ચર્ચા કરવી છે. અને બીજો મુદ્દો છે નવા વર્ષે નવો નિર્ણય. 33ની જગ્યાએ 34 જિલ્લા પંચાયત અથવા જિલ્લા અને 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકા થઈ રહી છે, થઈ ચૂકી છે. એ મુદ્દે બોલવું છે. પરંતુ શરૂઆત દીકરીનું સરઘસ કેમના મુદ્દાથી. આ કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલાં હું સ્પષ્ટ સ્ટેન્ડ કહી દઉં મારું. આ કાર્યક્રમ અમરેલી જિલ્લાના રાજનેતાઓના ખેલનો પર્દાફાશ છે. મારા ગુજરાતનું એ અમરેલી જેને મારા ગુજરાતને પહેલા મુખ્યમંત્રી આપ્યા, ત્યાંના તમામ રાજનેતાઓ, ભારતીય જનતા પક્ષ, કોંગ્રેસ, તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સાંસદ, ધારાસભ્ય, સહકારી નેતાઓ તમામ મારા અમરેલીને પછાત રાખ્યું. માત્ર ને માત્ર નિમ્ન કક્ષાની, હલકી કક્ષાની નીચ રાજનીતિની અંદર મારું અમરેલી વિકાસથી વંચિત રહ્યું. અને એ નિમ્ન કોટીની રાજનીતિનો કોઈ અંત નથી. અને એટલે જ ગુજરાતના તમામ જિલ્લાઓની તુલનામાં કુદરતે ઘણું આપ્યું હોવા છતાંય અમરેલીનો વિકાસ નથી થયો. પહેલા પણ નહોતો થયો, બીજેપીનું શાસન આવ્યા પછી પણ નથી થયો અને નથી જ થવાનો. કારણ કે ત્યાંના નેતાઓ માત્ર ને માત્ર પદ માટે, પોતાના વહીવટો માટે, રૂપિયા ભેગા કરવા માટે, સત્તા મેળવવા માટે તમામ હદ વટાવી ચૂક્યા છે. અને હું એટલે જ આ કાર્યક્રમ કરી રહ્યો છું, આનો બતાવી રહ્યો છું એ રાજનેતાઓને કે તમારો આઈનામાં ચહેરો જોવો, દેખાશે પણ નહીં. એટલા કાળા કૃત્યો તમારા છે, એટલા કાળા કૃત્યો છે. હવે શરૂઆત કરું. વાત એવી છે કે થોડાક સમય પહેલા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય અને વિધાનસભામાં ભાજપના ઉપદંડક, તેમના વિરુદ્ધ લખાણવાળો એક સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો. અને પત્ર બન્યો હતો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયાના નામથી. કિશોરભાઈએ સ્પષ્ટ કહ્યું કે આ પત્ર મારો નથી, આ મારું લેટરહેડ નથી, કોઈ આનું ડુપ્લિકેશન કર્યું છે. એના આધાર ઉપર પોલીસે FIR નોંધી. કારણ કે આ પત્રમાં ગંભીર આરોપ હતા. રેતી ખનનના હપ્તાનો આરોપ હતો, દારૂનો આરોપ હતો, કોંગ્રેસના નેતાઓને આગળ કરવાનો આરોપ હતો. આ પ્રકારે બધું પત્રમાં લખ્યું હતું. જેમના નામથી પત્ર લખાયો હતો કિશોરભાઈ કાનપરિયાએ ફરિયાદ નોંધાવી અને બીજેપી પ્રદેશ અધ્યક્ષને પણ રજૂઆત કરી. જે પોલીસમાં ફરિયાદ નોંધાઈ એના આધાર પર પોલીસે 4 લોકોની ધરપકડ કરી. એ જે 4 લોકોની ધરપકડ કરી એ પૈકીનો એક હતો ભાજપના પૂર્વ યુવા પ્રમુખ. હું સ્પષ્ટ કરું છું, ભાજપનો પૂર્વ યુવા પ્રમુખ અમરેલીનો મનીષ વઘાસિયા, જસવંતગઢના સરપંચ અશોક માંગરોળિયા, એક કાર્યકર્તા જીતુ ખાતરા અને મનીષ વઘાસિયા કે જે ભાજપનો પૂર્વ યુવા પ્રમુખ હતો સ્થાનિક, તેની ઓફિસમાં નોકરી કરનાર એક દીકરી હતી. આ 4 લોકોની ધરપકડ કરી. આ ધરપકડ બાદ અમરેલી પોલીસે એનું પંચનામું કર્યું અને દ્રશ્યો પણ તમે જોજો. પંચનામું કરતી વખતે એમને જે રીતે લઈ જવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે એક દીકરી જે આ વ્યક્તિના ત્યાં નોકરી કરતી હતી એને ખોટી રીતે આરોપી બનાવી. એટલું જ નહીં, દીકરીનું સરઘસ કાઢી તેને અપમાનિત કરી છે. કોંગ્રેસના નેતાઓના આરોપ હતો. પ્રતાપ દુધાતે પત્ર લખ્યો અને આજે દિવસ દરમિયાન અનેક પ્રતિક્રિયાઓ કોંગ્રેસમાંથી પણ આવી અને બીજેપીમાંથી પણ આવી, ઉદ્યોગપતિઓની પણ આવી. એ તમામ પ્રતિક્રિયાઓ આપણે જોઈ લઈએ. પહેલા એક ટાઈપિસ્ટ છોકરીને રાતના 12 વાગે ઘરેથી ઉઠાવી જવી,
અને શહેરમાં એનું સરઘસ કાઢવું. તમારી પોલીસ રાજકીય લોકોનો હાથો બની અને મનસ્વી પ્રકૃતિ કરી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ પણ રાજકીય મુદ્દો ન રહેતા ગુજરાતની એક દીકરીના ખભા ઉપર પોતાની રાજનીતિ ચમકાવવાનો પ્રયત્ન કરી રહી છે. તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની અંદાજ જે છે, રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ. દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે? તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે, તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે. હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે. જ્યારે પણ દ્રૌપદીના ચીરહરણ થતા હોય ને ભરી સભામાં કોઈ બોલવા વાળું ન હોય તો આવી ઘટનાઓ ઘટતી રહેશે. આ દીકરીનું સરઘસ નથી. આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે એ જે આરોપીઓ હતા એની જે તે સ્થળની મુલાકાત લીધી. પોલીસ અને ભાજપનું કહેવું છે કે આ રિકન્સ્ટ્રક્શન નહોતું, માફ કરજો, રિકન્સ્ટ્રક્શન હતું, સરઘસ નહોતું. પણ હા, ચાલતા ચાલતા ત્યાં લઈ ગયા છે એ દેખાય છે. હું વર્ષોથી પત્રકારિતા કરું છું. છેલ્લા કેટલાક સમયથી રિકન્સ્ટ્રક્શન પણ થાય છે અને સરઘસ પણ નીકળે છે. ક્યારેય મીડિયાએ સારા ઇન્ટેન્શનથી પોલીસે રિકન્સ્ટ્રક્શન કે સરઘસ કર્યા હશે ક્યારેય સવાલ ઉઠાવ્યા નથી. જ્યાં હાર્ડકોર આરોપી છે, હાર્ડકોર ક્રિમિનલ છે, જેનો ભય લોકોના દિલ દિમાગમાંથી નીકાળવો જરૂરી છે, એમને જાહેરમાં લઈ જવા જોઈએ એવું તમામ લોકો માને છે. કાનૂની રીતે રિકન્સ્ટ્રક્શન થતું હોય છે, પંચનામું થતું હોય છે, આ હકીકત છે. પણ અહીંયા આ દીકરી ઉપર મને જે જ્ઞાન છે ત્યાં સુધી હજી સુધી ક્યારે આના અગાઉ કોઈ પણ અરજી પણ નથી થઈ કે કોઈ પણ FIR પણ નથી નોંધાઈ. એ પણ હકીકત છે કે આ દીકરી અહીંયા નોકરી કરતી હતી. જેટલી પણ પ્રતિક્રિયાઓ આવી છે તે પાટીદાર નેતાઓની આવી છે, કારણ કે આ દીકરી પાટીદાર સમાજની હતી. મારો સવાલ એક સમાજ પૂરતો નથી, મારી ચર્ચા અમરેલીના ગૌરવ માટેની છે. હું ફરીથી કહું છું, નિમ્ન કક્ષાની રાજનીતિનું આ પરિણામ છે મારું અમરેલી, અને એ જ પૈકીનો આ કાંડ છે. આખો કાંડ હું જાણું છું, આખો કાંડ જાણું છું. કોણ કોણ શું કળા કરી રહ્યા છે ને ખેલ કરી રહ્યા છે. પડદા પાછળના કલાકારો લોકસભા પહેલા કોણ હતા, ભાજપના, ને હાલ કોણ છે, આખું ગામ જાણે છે. પણ જે થઈ રહ્યું છે ને તે યોગ્ય નથી થઈ રહ્યું, એ પણ હકીકત છે, એ પણ હકીકત છે, એ પણ હકીકત છે. અમરેલીમાં રેતી ચોરો બેફામ છે, દારૂના બુટલેગરો બેફામ છે. મારી બહાદુર પોલીસ હજી સુધી એ રેતીના માફિયાઓને પકડી નથી શકી. પણ વાહ, અમરેલીની પોલીસને સલામ કે ગણતરીના કલાકોમાં આખા ગુનાનો ભેદ ઉકેલી દીધો અને પત્રકાર પરિષદ પણ કરી અને અમે પ્રસારિત પણ કરી. સલામ. પણ DSP સાહેબને મારી હાથ જોડીને ગુજરાતના દીકરા તરીકે વિનંતી છે, સાહેબ તમારા જિલ્લામાં દારૂ માફિયા છે ને એવું આ જ ભારતીય જનતા પક્ષના નેતાઓ કહી ચૂક્યા છે. અને તમને જેમને અરજી આપીને એ જ નેતા મારા કાર્યક્રમમાં કહી ચૂક્યો છે કે પોલીસની ત્રેવડ નથી આ રોકવાની. હું તમને છેલ્લે સંભળાવીશ અને આશા રાખું અહીંયા જેટલી ઝડપથી કાર્યવાહી થઈને એટલી ત્યાં પણ કરજો. કારણ કે પોલીસ કોઈ પક્ષના આંતરિક ઝઘડા સુલટાવવા માટે ન હોય, પોલીસ ગુજરાત માટે હોય. હું જરાય નથી કહેતો કે પોલીસનું સ્ટેન્ડ અહીંયા ખોટું હશે, પણ હા, પોલીસે નાગરિકો વાળું કામ તો હજી કરવાનું બાકી છે ને યાદ કરાવીશ અમરેલીના બહાદુર DSP, બહાદુર પોલીસને. ખેર, આજ મુદ્દે ચર્ચા કરવા ગોપાલભાઈ વસ્ત્રાપર અમારી સાથે જોડાયા છે. ઉદ્યોગપતિ છે. વરુણભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે. લલિતભાઈ કગતરા કોંગ્રેસના નેતા છે. ગોપાલભાઈ, પડદા આપ ભાજપ સમર્થક રહ્યા છો, આપ સરદારના નામની સેવા કરનારા વ્યક્તિ છો. હું કોઈ સમાજ જોડે આ મુદ્દાને જોડવા નથી માંગતો, પણ કેમ કે આપ સરદારના નામની સેવા કરો છો એટલે મારે જાણવું છે અમરેલીમાં આખો ખેલ ચાલે છે શું? હા રોનકભાઈ, નમસ્તે. ખરેખર જી અવાજ આવે છે આપનો? હા,
ખરેખર આ એક બહુ ખરાબ અને સમાજ માટેની એક બહુ ખરાબ દિશા ગણાય કે સમાજની એક કુંવારી દીકરીને જ્યારે રોડ ઉપર સરઘસ કાઢવામાં આવે છે ત્યારે મને એક દુઃખ સાથે કહેવાનું મન થાય છે રોનકભાઈ કે આ દેશને જેણે અખંડ ભારત બનાવ્યો છે એવા સરદાર સાહેબનો આત્મા આ જોતો હશે કે મેં આ ભારતને માટે શું કર્યું અને આવા સમાજનું મેં નિર્માણ કર્યું હતું અને આવા સમાજના લોકો આ સમાજની દીકરીને જ્યારે રોડ ઉપર, હું પટેલ સમાજની વાત કરવા નથી માંગતો, કોઈ પણ સમાજની દીકરી હોય એ આ દેશની દીકરી છે, આ રાષ્ટ્રની દીકરી છે અને દીકરી એ નારી તું નારાયણી છે, એને માટે લોકોએ વિચારવું જોઈએ. અને હું તો આપના માધ્યમથી કહેવા પણ માંગુ છું કે સમાજના આગેવાનો આમાં મૌન કેમ છે? ખરેખર સમાજનો ઠેકો લઈને જે નીકળ્યા છે એને આમાં આવી અને દીકરીને વારે આવવું પડે ને દીકરીને સાચો ન્યાય મળે એ પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે નહીં કરો તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. હું હરેક વાર બોલું છું સમાજના આગેવાનોને કે જે મઠધારીઓ સમાજના આગેવાનો જે પોતે સમજે છે કે અમે સમાજના આગેવાનો છીએ એ લોકોએ આમાં આવવું પડે. આવી અને આ દીકરીને ન્યાય માટે આની એફઆરઆઈ ક્રોસ કરી અને આ દીકરીને નિર્દોષ જાહેર કરવી પડે. અને બીજું કહેવાનું એક છે મારું કે આ દીકરીને મહિલા આયોગમાં લઈ જવાય અને માનવ અધિકાર પંચમાં જઈ અને આ દીકરીને ન્યાય મળે એવી મારી માંગ છે. અને હું હંમેશા નાતી જાતિ છોડી સર્વ સમાજને જે સરદાર સાહેબે કીધું હતું એ વાતને લઈ અને આજે હું એબીપી અસ્મિતાના માધ્યમથી સર્વ સમાજને પણ કહું છું કે આવી આ દીકરીની માટે જે આજ બન્યું છે એ બહુ દુઃખદાયક છે અને સમાજના આગેવાનોને ખરેખર બહાર આવવું જોઈએ અને નહીંતર એને સમાજની આગેવાની છોડી દેવી જોઈએ. કોઈ આ સમાજનો ઠેકો લેવાની તમારે પણ જરૂર નથી કે તમે તમારા સમાજની દીકરી હોય કે અન્ય સમાજની દીકરી યારે આવો દુર્વ્યવહાર થાય એ કાર્ય સાખી લેવાનો આવે. અને એ કાર્ય સરદાર સાહેબે પણ આ કાર્ય કર્યું નથી કે તેથી દેશ આઝાદ થયો આજથી 75 વર્ષ પહેલા ત્યારે સરદાર સાહેબે જે કીધેલું કે ઘરની વાત ઘરમાં, સિંહનું કાળજું રાખો અને આ દેશને અખંડ ભારત જેને બનાવ્યો છે એના આત્માને આજ બહુ દુઃખ થતું છે. મારા આત્માને એટલું દુઃખ થાય છે. પણ ગોપાલભાઈ, પોલીસના ચોપડે આ દીકરી આરોપી છે અને પોલીસનું પણ કહેવું છે, સરકારના પ્રવક્તા મંત્રીનું પણ કહેવું છે કે આ રિકન્સ્ટ્રક્શન હતું, પ્રક્રિયાનો ભાગ હતો, સરઘસ નહોતું. રોનકભાઈ, ખરેખર દીકરીનો વાંક શું કે કોઈ પણ મારી ઓફિસમાં હોય કે આપની ઓફિસમાં કોઈ ટાઈપર તરીકે કામ કરતું હોય ત્યારે એમનો માલિક એમને જે કે એને કરવું પડતું હોય છે કે એના માલિક એમ કે બેટા કે ભાઈ દીકરી આ તારે આટલું ટાઈપ કરીને મને આપવાનું છે, તું આટલા લેટર આટલા જણાને ટ્રાન્સફર કર. મારી જ ઓફિસની અંદર હું મારા માણસને કહું કે આ લેટર લખી અને આને મેલ કરી દે તો એમાં એ ગુનેગાર બની નથી શકતા. ખરેખર જેને ગુનો કર્યો છે એને સજા મળવી જોઈએ. હું એને કાર્ય નથી કહેવા માંગતો કે એને સજા ન મળવી જોઈએ. જેને ગુનો કર્યો છે એને સજા આપો, પણ નિર્દોષ દીકરીને સજા ન મળવી જોઈએ. પણ તમને લાગે છે કે ખરેખર સરઘસ હતું કે પ્રક્રિયાનો ભાગ હતો? જો રોડ ઉપર ગમે એને લઈને આવો ને એને સરઘસ જ કહેવાય. તમે કારે મેં આ મારી 60 વર્ષની ઉંમરમાં કારે કોઈ બેન દીકરીને રોડ ઉપર લાવતા મેં એને ફોટામાં, કેમેરાની અંદર કે આજે સોશિયલ મીડિયાની અંદર તમે જોવો હર હંમેશા જ્યાં હોય ત્યાં એક જ વાત થાય છે કે અમરેલીની એક દીકરી. આ અમરેલીની દીકરી નથી, આ ભારતની દીકરી છે, આ રાષ્ટ્રની દીકરી છે. આ કોઈ નાનું હોનું અપમાન નથી. જેણે કર્યું છે એને, પોલીસને પણ હું કહું છું કે આપણે આ ન કરવું જોઈએ. આપણે તો આ દેશના રક્ષકો છીએ અને આ કૃત્ય કરી જોવો છો ટીવીના માધ્યમથી કે દીકરીને રોડ વસાલ લાવે તો આને સરઘસ નો કહેવાય તો શું કહેવાય? ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે લલિતભાઈ જોડાયા છે. લલિતભાઈ, આ દીકરી ઉપર આરોપ તો છે, એ આરોપી છે સરકારી ચોપડે, એ હકીકત છે. હું સ્પષ્ટ માનું છું, ફરીથી કહું છું, તમારા પક્ષના લોકો પણ અમરેલીની હાલત માટે જવાબદાર છે. જ્યારે ત્યારે પંચાયત હતી કે ધારાસભ્યો હતા એટલે, અને હાલના પણ છે. હું એકદમ ક્લિયર છું
કે આખો ખેલ રાજકીય છે, ભાજપની ઇન્ટરનલ ફાઇટનો છે. કોંગ્રેસના નેતાઓ આજે જોડાયા, નિવેદનો પણ આવ્યા. તમે રાજકીય પક્ષ છો, રાજનીતિ કરવાનો તમારો અધિકાર પણ છે, પણ દિલ ઉપર હાથ મૂકીને કહેજો લલિતભાઈ, શું પાટીદાર સમાજ સિવાય અન્ય કોઈ સમાજની દીકરી હોત તો લલિતભાઈ સહિત તમામ કોંગ્રેસનું આ સ્ટેન્ડ હોતે કે સ્ટેન્ડ બદલાઈ જતે? ત્યારે 1000% આ જ સ્ટેન્ડ હોત રોનકભાઈ, 1000%. અને લલિત કગથરા છડે ચોક કેત કોઈ પણ સમાજની દીકરી હોય એ દીકરી છે, આ એ ભારતીય જનતા પાર્ટી છે. પેલા આપને હું ક્લિયર કરી દઉં રોનકભાઈ, આપ જે કોંગ્રેસ ભાજપ બધું ભેગું લઈને અત્યારે હાલો છો ને વાત કરો છો અમરેલીની, તો અત્યારે જે પણ આ કૌભાંડ છે રાજકીય, એમાં તમામ ભાજપના છે, આમાં કોઈ એક કોંગ્રેસનો નેતા એમાં છે નહીં. જે પણ લડાઈ છે એ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરની લડાઈ છે, એમાં કોંગ્રેસનો કોઈ રોલ નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દરેક વખતે એક સેકન્ડ 10 સેકન્ડ પૂરતા રોકું. હું સ્પષ્ટ છું, આ કાંડ ભારતીય જનતા પક્ષનો જ છે. કોંગ્રેસની વાત હું જે કરું છું એ અગાઉ જે વિકાસ નથી થયો એના પરિપ્રેક્ષમાં કરું છું. આ કાંડ ભાજપની જ આંતરિક લડાઈનો છે. હવે તમારી વાત મૂકો. હવે રોનકભાઈ, હું આપને એ જ કહું છું કે જેમ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને 28 વર્ષના શાસન આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું છે, અત્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી છે, તેમ છતાંય ભાજપની વાત કરવામાં કોંગ્રેસે આ ન કર્યું, કોંગ્રેસે તે ન કર્યું, એમ તમે પણ કોંગ્રેસને ભેગી જોડો છો. એનું મને 100% દુઃખ છે. એનું અત્યારે તમારી પાસેથી ચોખવટ પણ નથી માંગતો. મારો સવાલ રોનકભાઈ એ છે કે આ દીકરી ગુનેગાર શું કામ? પેલી વસ્તુ, તમે એને પોલીસને ઉપર FIR કરો કે આ દીકરીને તમે ગુનેગાર કેવી રીતે લીધી? જે દીકરી એક જગ્યાએ નોકરી કરે છે અને એના માલિકના કહેવાથી લેટર ટાઈપ થયો, એમાં એ ગુનેગાર કેમ બને? રોનકભાઈ, મને સમજાવો તમે આ વાત. આ કોઈ કઈ આ કાયદાની ભાષામાં, કઈ કાયદાની પરિભાષામાં આ દીકરી ગુનેગાર બને? આવો જ એક પ્રસંગ તમારા પૂર્વ ગામ સુરતમાં બનેલો, જે દિવસે તેમાં સંદીપ દેસાઈ કરીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ફરિયાદી બન્યા હતા, અને એમાં જેને લેટર ટાઈપ કર્યો તો સાહેબ એને સાક્ષી તરીકે જોડ્યા હતા પોલીસે. તો સુરતની પોલીસને નિયમો બીજા લાગે અને અમરેલીની પોલીસને નિયમો બીજા લાગે. તમે ચેક કરી લેજો રોનકભાઈ, મારી વાતમાં જો દમ ન હોય તો આ દીકરી કોઈ પણ હિસાબે તોમતદાર બનતી નથી. દીકરી 22 વર્ષની છે અને તમે હજી આ દિવસના એમ કે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કહે છે કે આ રિકન્સ્ટ્રક્શન હતું. રોનકભાઈ, જીપ નથી પોલીસ પાસે? જીપમાં બેસાડીને જે તે જગ્યાએ લઈ જઈ ન શકે? શું કામ દીકરીને રોડ ઉપર હલાવીને નીકળવી પડે? અને રોડ જે હમણાં મારે પેલા ગોપાલભાઈએ કીધું એમ કે રોડ ઉપર હલાવવો એ સરઘસ છે, એ 7 વાર સરઘસ છે. અને પોલીસ આજે એસપી, તમે અમરેલીનો એસપી આવીને તમને એમ કહે કે સોરીઓ અમારી ભૂલ થઈ ગઈ, દીકરીનું સરઘસ કઢાઈ ગયું. એ તો એનો બચાવ જ કરવાના છે. અને તેમ છતાંય આપણે હાયા કરવાની કે દીકરીને સરઘસને એ રિકન્સ્ટ્રક્શન હતું. અરે રિકન્સ્ટ્રક્શન હતું તો મીડિયાનું શું કામ હતું? દીકરીને પોલીસ સ્ટેશને ઊભી રાખીને મીડિયા લોકો એના ફોટા લે છે. તેમ છતાંય આપણે હજી ભારતીય જનતા પાર્ટીની વાહ કરવાની કે એના આજ કહેવાનો, બચાવ કરવાનો. મને સમજાતું નથી કે આની દયાહીન કેમ થઈ ગયા આટલા બધા. જે ભારતીય જનતા પાર્ટી બેટી બચાવો બેટી પઢાવોનો નારો લઈને નીકળી હતી, એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દીકરીની આ હાલત. અને આ દીકરી સાહેબ એને અમે પીડા હાથ કરવાના છે. એના મા બાપને શું વીતતી હશે? એ સમાજમાં દીકરીને લઈને જવું છે, 4 દીથી હજી કસ્ટડીમાં, જેલમાં જ. અને કૌશિક વેકરિયાને એને તેવડ હોય તો બે બથોબથ આવી જાવ ને અમરેલીની બજારમાં. તમારા જે કઈ રાજકીય દાવા પેશ કરવા હોય લડી લ્યો ને અહીંયા.
અને તમારી તાકાત બતાવવા માટે કૌશિકભાઈ વેકરિયાએ કે પોલીસ હું કહું એમ થાય, જો હમણાં પકડી આ દીકરીને પૂછી દીધી, એ બતાવવા માટે દીકરીનો ભોગ લેવાનો શરમ આવવી જોઈએ સાહેબ. રાજકીય આપણે નેતા એટલે નથી બન્યા, આપણે ધારાસભ્ય એટલે નથી બન્યા સાહેબ કે કોકની દીકરીઓની જાહેરમાં તમે એને એની ઇજ્જત એની વાત ઉપર એના ઉપર તમે ખેલ કરો. આવું રાજકારણ કરવાનું ધિક્કાર છે આ રાજકારણ. લલિતભાઈ, હું 7 વાર હારવા મંજૂર છું આ ટાઈપનું રાજકારણ કરવા કરતા. રોનકભાઈ, લલિતભાઈ આપ જોડાયેલા રહેજો. જી રોનકભાઈ, મારી સાથે તમારા જ જૂના મિત્ર અને સાથીદાર એવા વરુણભાઈ જોડાયા છે. વરુણભાઈ, અમરેલીની સ્થિતિ કોઈનાથી છુપાયેલી નથી. હું આજે પણ કહું છું, લલિતભાઈએ ભલે કીધું ભાજપની આમાં આવું, લલિત કાકા પહેલાં સાંભળી લેજો, હું ભાજપની આમાં નહીં કહેતો. હું અમરેલીની પહેલેથી જે સ્થિતિ ખરાબ થયેલી છે ને, તમારા ધારાસભ્યો બહુ હતા એટલે, અને હજુ પણ એ બધા માટે કહું છું. હા, આ કાંડ આખો ભાજપનો ઇન્ટરનલ કાંડ છે, એમાં કોઈ બેમત નહીં, કોઈ બેમત નહીં. આ દીકરી જેના ત્યાં નોકરી કરતી હતી ને એ ભાજપનો જ હતો. તમારા જ ભાઈ વરુણભાઈ, તમારા જ પક્ષમાં બધી ભાંજગડ હોય અને પછી બધા ખેલ થાય, આ કેટલું યોગ્ય? જો રોનકભાઈ, હું પહેલાં છે ને એક મારું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ ક્લિયર કરી દઉં કે નારી તો નારાયણી એ સૂત્રમાં માનનારી ભારતીય જનતા પાર્ટી છે. બેટી પઢાઓ અને બેટીની પ્રગતિ થાય એનો વિચાર કરતી ભારતીય જનતા પાર્ટી છે. લલિતભાઈ અને કોંગ્રેસ અત્યારે એક લેટર લખી મીડિયામાં ઉહાપો મચાઈ અને જે વાત કરે છે એનો મતલબ એ નથી કે વાત સાચી સાબિત થઈ જાય. આખી જે વાત કરી, હું લલિતભાઈને કહું છું, ભારતીય જનતા પાર્ટી વતી કમિટમેન્ટ આપું છું, એક પાટીદારના યુવાન તરીકે, મારા કાકાના ભત્રીજા તરીકે પ્રોમિસ આપું છું કે ક્યાંય પણ આવી ગ્રાઉન્ડ રિયાલિટી હોય અને તમે અમરેલીમાંથી 25,000 બહેનો લઈને ગાંધીનગરમાં રેલી લઈને આવતા હોય, એ રેલીમાં વરુણ પટેલ ખભે ખભો મિલાઈને તમારી જોડે હશે, જો વાત સાચી હોય તો, અને તો જ અમરેલીની પ્રજા તમારી જોડે જોડાશે. એટલે પહેલી વસ્તુ કે કોંગ્રેસ ફક્ત ને ફક્ત સસ્તી પ્રસિદ્ધિ કરી રહી છે. કોંગ્રેસને ના તો કોઈ માતા, ના કોઈ બહેન કે ના કોઈ ભાઈ, કોઈ પ્રત્યે લાગણી છે નહીં. કોંગ્રેસ ફક્ત ને ફક્ત સસ્તી રાજનીતિ અને એક લેટર લખી, મીડિયામાં બાઇટ આપી, કમેન્ટ આપી અને લાગણીઓનો ઉપયોગ કરી અને માઇલેજ સિવાયનું કોઈ કામ કરતી નથી. ભારતીય જનતા પાર્ટી વતી સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ જવાબ આપ્યો કે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હતું, કોર્ટની મંજૂરી પ્રમાણે હતું અને કોર્ટે જે પોલીસને આદેશ કર્યો એ પ્રમાણે હતું. પણ તેમ છતાંય હું લલિતભાઈની વાત જોડે અમુક અંશે સહમત છું કે ક્યાંય પણ હું એવું માનું છું કે એ દીકરીનું સ્વમાન હણાયું હોય. આ તો ખાલી પાટીદારની દીકરી નહીં, ગુજરાતની કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સમાજની કુંવારી કે પરણિત કોઈ પણ દીકરી, સ્ત્રી કે મા બેન હોય તો એની અમાન્ય, એનું સન્માન જળવાવું જોઈએ. એ ગુજરાતી તરીકે મારી તમારી બધાની ફરજ છે અને હું એ ફરજમાંથી ચૂકવા માગતો નથી. ક્યાંય પણ એવી વાત હોય તો આપણે પોતે એમાં તપાસ કરી અને એ વિષયને સક્ષમ અધિકારી સમક્ષ મૂકી અને એનો નિવેડો લાવવો જોઈએ. ખાલી ને ખાલી વાહિયાત વાતો કરી જેનું કોઈ રિઝલ્ટ નથી, ક્યાંય કોઈ લાગણી નથી, એવી વાહિયાત વાતો કરી અને ખાલી રાજનીતિ કરવી, એ બાબત મને યોગ્ય નથી લાગતું. લલિત કાકા, હું ફરીથી તમને કહું છું, આપણે તો કાકા ભત્રીજા છીએ, હું ફરીથી તમને કહું છું, આ તકલીફ છે અમરેલીમાં, બધા કાકા ભત્રીજા કે ક્યાંય તમારા પક્ષના બધા કાકા ભત્રીજા છે અને બધા ખેલ કરે. ક્યાંય પણ એવું હોય, તમે જે કહો છો એ વાતમાં ક્યાંય પણ સાચું હોય તો ભારતીય જનતા પાર્ટી તમને સહકાર આપશે, ગુજરાતની સરકાર તમને સહકાર આપશે અને કોઈએ પણ ખોટું કર્યું હોય, ચાહે આરોપી હોય કે અધિકારી હોય, કોઈને છોડવામાં આવશે નહીં. પણ અત્યારે હાલ પૂરતી જે પ્રથમ દ્રષ્ટિની વાત છે તો પ્રથમ દ્રષ્ટિમાં એક એફઆઈઆર નોટ થઈ દે, એફઆઈઆર નોટ થઈ દે, એફઆઈઆર પ્રમાણે આરોપીઓ પ્રથમ દ્રષ્ટિએ સાબિત થયા છે અને કોર્ટના ઓર્ડરથી આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આમાં ક્યાંય રોનકભાઈ લીગલી કે ટેકનિકલ ક્યાંય પણ ફોલ્ટ હોય એવું મને કે કોઈને લાગતું નથી. બિલકુલ. અને આશા રાખું તમારા જ બધા હોય ને સાહેબ. લલિત કાકા, 1 મિનિટ આવું શીખવાડજો આ બધાને, કોર્ટના આદેશ પ્રમાણે. એક સેકન્ડ લલિત કાકા, આપણો પહેલાં આવું રિકન્સ્ટ્રક્શન કરાવતો શીખવાડજો. પેલો દાઉદનો બળાત્કારી શિક્ષક, પ્રિન્સિપાલ,
તમારા પક્ષના ઝંડા હાથે ફરતો હતો. કર્યું રિકન્સ્ટ્રક્શન? ના, નહીં કર્યું. અનેક આરોપી અડધી રાત્રે હાજર કરી અને પંચનામા થયેલા. સાહેબ, હું ફરીથી કહું છું, કોર્ટના આદેશ પ્રમાણે થયું હશે. આદેશ સરખો હોવો જોઈએ. આ દીકરી સાચું કર્યું ખોટું કર્યું નથી પડતો. હું ફરીથી કહું છું, જ્યારે ક્રિમિનલ સામે કાર્યવાહી થઈ છે, મીડિયાએ સહકાર આપ્યો હશે. વરુણભાઈ, દાહોદનો એક માસૂમ બાળકી એને પીખવાનો પ્રયાસ કરીને હત્યા કરનારો વિઝ્યુઅલ શોધીને થાક્યો. કેમ? તો તમારા પક્ષ સાથે જોડાયેલો હતો અને પછી એમ કે અમે તો કાઢી મૂકેલો હતો. બસ સવાલ ત્યાં જ વરુણભાઈ, સવાલ ત્યાં જ. લલિત કાકા, તમારી ટૂંકમાં વાત મૂકી દો. મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મેં જે વરુણને ભારતીય જનતા પાર્ટીમાં જાતા પહેલા જોયો તો એ વરુણ આ નથી. આ જેને મેં ભત્રીજો કીધો તો એ વરુણ આ નથી. આ વરુણના વિચાર ન હોઈ શકે. તને આમાં વાહિયાત વાત શું લાગી? એક દીકરીને તમે તોમતદાર બનાવી દો છો માત્ર ટાઈપ કરવાથી, અને તમને શરમ નથી આવતી વરુણ? હું તને કહું છું કે વાહિયાત વાત લાગે છે. એ દીકરીનો ભાગ શું હતો? અને તારી પોલીસ તો ધારે એને ગુનેગાર બનાવી શકે, બનાવી શકે, પછી તો કોર્ટે સાબિત કરવાનું છે. દીકરી તો ગુનેગાર બની ગઈ. લલિતભાઈ, એક સેકન્ડ. આરોપી બની ગઈ, ગુનેગાર નહીં. વરુણભાઈ, ટૂંકમાં તમારે કંઈ કહેવું તો કહી દેજો. હું એ જ મુદ્દા ઉપર આગળ વધવા માંગુ છું. હું એ જ કહું છું કે પોલીસે કોર્ટના ગાઈડન્સ પ્રમાણે FIR પ્રમાણે આખી પ્રક્રિયા કરી છે. ક્યાંય પણ કચાશ હોય તો લલિત કાકા કે કોંગ્રેસ પુરાવા લઈને આવે. હું પોતે એમની જોડે અને ભારતીય જનતા પાર્ટી અને સરકાર એમને સપોર્ટ કરી અને દીકરીનું સન્માન થતું હોય તો એ કરવા તૈયાર. ખેર, આપ બંને જોડાયેલા રહેજો. ખેલ કેવો ચાલે છે? હું અમરેલીના SP સાહેબને હાથ જોડીને ગુજરાતના દીકરા તરીકે વિનંતી કરું છું, તમારા જિલ્લામાં દારૂના અડ્ડા ચાલે છે તેવું તમારા જિલ્લા પંચાયતનો શાસક પક્ષનો સભ્ય કેમેરા આગળ કહી ચૂક્યો છે. આ જે વ્યક્તિએ તમને ફરિયાદ નોંધાવીને કિશોરભાઈ, એ કહી ચૂક્યા છે મારા કેમેરા ઉપર કહી ચૂક્યા છે કે રેતી ખનન ચાલે છે, માફિયાગીરી ચાલે છે અને રોકાશે નહીં. સાહેબ, DSP સાહેબ, સાંભળી લેજો એક ખેલ. આ જ અરજદાર તમને જે લેખિતમાં અરજી કરીને એ મારા કેમેરા આગળ બોલ્યા છે, એ સાંભળી લેજો. અને એટલી જ ગતિથી તાકાત હોય તો એ રેતી ચોરોને પકડજો. કારણ કે એ જ અમરેલીના એક ગામની મહિલા સરપંચે આ રેતી માફિયાઓના ત્રાસથી CCTV કેમેરા પણ મૂક્યા હતા. કોઈ કાર્યવાહી નથી થઈ, એ પણ હકીકત છે. મારી ટીમને કહીશ, અમરેલી SP અને મારા રાજ્યની સરકારને ભારતીય જનતા પક્ષના તાલુકા પંચાયતના પ્રમુખે જે કહ્યું હતું ને એ સંભળાવીએ. કિશોરભાઈ, એમાં કોઈ બે મત નથી કે આ લેટર આખો ફરજી બનાવ્યો છે, આખો ફરજી છે, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ અંદર જે બે મુદ્દા છે કિશોરભાઈ, એક દારૂ અને રેતી ચોરી, આ દૂષણને રોકવું કેટલું જરૂરી છે? ઘણા સમયથી જે અમારે આ મુશ્કેલી ઊભી છે જ, પણ એને અમારા ધારાસભ્ય પ્રયત્ન કરી જ રહ્યા છે કે એને આમાંથી મુક્તિ આપે, પણ એ થોડોક ગંભીર મુદ્દો છે એટલા માટે થોડુંક લાંબુ થયું છે. પણ એનો પણ સોલ્યુશન ટૂંક સમયમાં થઈ જશે. અને દારૂનું દૂષણ છે તો વર્ષોથી છે જ સામાન્ય એવું, પણ એને રોકવું અશક્ય છે. પણ એના પણ પ્રયત્ન પોલીસ કરી રહી છે. અમરેલી જિલ્લાની અંદર કેમ ઓછો ભઠ્ઠા બંધ થાય અને દારૂને રોકી શકે એવા પ્રયત્ન અમારા જિલ્લાની પોલીસ પણ કરી રહી છે. SP સાહેબ, આ પણ કરજો. રેતી ચોરી એ પણ ગુનો છે, ખાનખાની સાથે મળીને કરજો. અને દારૂનો ધંધો હોય, આ પ્રમુખ સાહેબ સાચું કહેતા હોય, આપણને તો ખબર નથી, તો એ પણ કરજો. માત્ર લેખિત અરજી હોય એવું જ નહીં, કેમેરા ઉપર બોલે છે. આ તો ગંભીર મુદ્દો છે અને અશક્ય છે, પોલીસ કરશે એટલે કરજો.